આજે આપણે આપણા ચોથો પાઠ ટેલ મી વાય એનું ત્રીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 સુધી ચર્ચા કરી હતી. આજે આપણે એક્ટિવિટી 5 જે આપણો મેઇન પાર્ટ છે સાયન્સ એન્ડ અવર લાઈફ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો તમે પણ ધ્યાનથી એને સમજજો, કારણ કે આ વિજ્ઞાનને લગતો થોડો પાઠ છે એટલે થોડાક શબ્દો એમાં અઘરા હોઈ શકે છે. સાયન્સ એન્ડ અવર લાઈફ. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તમે બધા જાણો છો કે 28મી ફેબ્રુઆરી એ વિશ્વ વિજ્ઞાન દિવસ છે, વર્લ્ડ સાયન્સ ડે. ધેર ઇઝ અ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાનનું પ્રદર્શન છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ એટલે કે શાળાની ગણિત વિજ્ઞાનની એક ક્લબ એટલે ટુકડી, શિક્ષકોની ટુકડી ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. એમણે આ પ્રદર્શનની ઇન્ચાર્જ લીધો છે એટલે જવાબદારી લીધી છે. ઇન્ચાર્જ ઓફ એટલે ની જવાબદારીમાં શાળાની ગણિત વિજ્ઞાનની આખી આ ક્લબે આ પ્રદર્શનની પૂરેપૂરી જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેઝ મમ્મી હરી અપ. કાર્તિક કહે છે મમ્મી ઝડપ કરો. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાનના પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેઝ યસ, because it is really very important for me and also for you. કાર્તિક કહે છે કે હા, આપણે વિજ્ઞાનના પ્રદર્શન માટે મોડા છીએ કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને સાથે સાથે તારા માટે પણ. મમ્મી સેઝ ફોર મી. મમ્મી કહે છે મારા માટે. કાર્તિક સેઝ યસ ફોર યુ ટુ. કાર્તિક કહે છે હા, તમારા માટે પણ. મમ્મી સેઝ ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મી કહે છે કે સારું સારું, આપણે તારી શાળાએ હવે પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. કાર્તિક સ્કૂલનું વાતાવરણ જોઈને કહે છે અરે વાહ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શાળાનું શું વાતાવરણ છે. કમ મમ્મી, આવો મમ્મી. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી. મમ્મી એને કહે છે શાંતિ રાખ, આટલી બધી ઉતાવળ કેમ કરે છે. નાઉ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ આ એક્ઝિબિશનના પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક સેઝ લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. કાર્તિક કહે છે કે જુઓ મમ્મી, અહીંયા 3 અલગ અલગ વિભાગ છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ, પહેલું છે પર્યાવરણ. સેકન્ડ હેલ્થ પ્લસ, બીજું છે સ્વાસ્થ્ય પ્લસ, અને થર્ડ છે એગ્રીકલ્ચર, અને ત્રીજું છે કૃષિ વિભાગ. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મી પ્રશ્ન પૂછે છે કે આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સેઝ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિક કહે છે એગ્રીકલ્ચર એટલે કૃષિ વિભાગમાં. મમ્મી સેઝ વાય. મમ્મી પૂછે છે કેમ? કાર્તિક સેઝ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કાર્તિક બહુ સરસ જવાબ આપે છે કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. અને પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યાર પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો.
ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે સારું. કાર્તિક સેઝ હેલો પ્રાચી. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક કહે છે હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી સેઝ હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચી કહે છે હેલો કાર્તિક, હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ અગાસી પર બગીચો બનાવવાનો અને ટેરેસ ગાર્ડનિંગ એટલે અગાસી ઉપર ધાબા ઉપર બગીચો બનાવવાનો એન્ડ હાઇડ્રોપોનિક મેથડ. હાઇડ્રોપોનિક એટલે જમીન વિનાની પાણીની ખેતી. કૃષિ વિભાગમાં એક આવી પદ્ધતિ હોય છે કે જમીન ના હોય તો પણ તમે ખેતી કરી શકો છો, એટલે આ એક પદ્ધતિ છે. હાઇડ્રોપોનિક્સ એને કહેવામાં આવે છે. મારો પ્રોજેક્ટ ધાબા ઉપર બગીચો બનાવવાનો અને જમીન વિનાની પાણીની ખેતી વિશેનો છે. કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ? કાર્તિક કહે છે એ વળી શું છે? પ્રાચી સેઝ નાઉ અ ડેઝ. પ્રાચી કહે છે આજકાલ એટલે હમણાંના સમયમાં બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન. અર્બેનાઇઝેશન એટલે શહેરીકરણ. અર્બેનાઇઝેશન શહેરીકરણ એટલે શું કે લોકો ગામડાઓ છોડી અને શહેરોમાં વસવાટ કરવા માટે આવે. હવે શહેરોમાં રહેવા માટે જગ્યા નથી, એટલે શહેરોમાં જ્યાં જ્યાં ઓપન ગ્રાઉન્ડ્સ પડ્યા છે, ખુલ્લા મેદાનો, ત્યાં બધે નાના મોટા મકાનોની સ્કીમ બહાર પડે અને ફ્લેટો ને સોસાયટીઓ ને શેરીઓ ને ચાલીઓ ને બધું બાંધી અને લોકો ગામડેથી આવે એ લોકો બધા એમાં સમાઈ જાય રહેવા માટે. એટલે કહેવાનો ભાવ છે કે શહેરોમાં આ શહેરીકરણને કારણે ગામડામાંથી બધી પબ્લિક શહેરો તરફ વળી છે. એના કારણે શહેરોમાં ક્યાંય કોઈ બગીચા ઉગાડવાની જગ્યા વધી જ નથી અને એટલા માટે આપણે ધાબા ઉપર બગીચા કરવાની જરૂર પડે છે. બગીચા જરૂરી જ છે. એકલી ઇમારતો બિલ્ડિંગો વચ્ચે માણસ શાંતિથી અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી જ ન શકે, કારણ કે બગીચા છે તો વાતાવરણમાં તમને ઓક્સિજન વાયુ પૂરેપૂરો મળી રહે. જ્યારે ઓક્સિજન વાયુની ખેંચ પડશે ત્યારે બધા લોકોને ઓક્સિજનના માસ્ક પહેરીને પાછળ એના ઓક્સિજનના માટલા લટકાવીને ફરવું પડશે. એટલે વનસ્પતિ તો ખૂબ જ જરૂરી છે, જે આપણા વાતાવરણમાં ઓક્સિજનનો વાયુ જાળવી રાખે છે. પણ અત્યારે બધા લોકોનો એવો આગ્રહ છે કે આપણે શહેરોમાં જીવી રહીએ. ગામડામાં કોણ રહે? શહેરોમાં જીવી રહીએ. એટલે શહેરીકરણ જે થાય છે એના કારણે આપણે અહીંયા જમીન ઓછી પડે છે ખેતી કરવા માટે. બરાબર. Nowadays, because of urbanization, આજકાલ શહેરીકરણના કારણે we have no enough space to grow trees or plants. આપણી પાસે વૃક્ષો અને છોડ ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ. And for that, અને તેના માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, અને તેના માટે જમીન વિનાની પાણીની ખેતી આ પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો જોઈએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં we have to make layers of stones on plastic on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં એક પ્લાસ્ટિક પાથરવાનું અને એના ઉપર નાની જે કપચી આવે છે, પથરા નાના એનો એક થર કરવા પડે છે. ધાબા ઉપર એક પ્લાસ્ટિક પાથરવાનું અને તેના ઉપર કપચીનો થર કરવો પડે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, જેની મદદથી છોડ ઊભા રહી શકે છે. તમે એક જમીન તો છે નહીં કે જેના કારણે મૂળિયા જમીનમાં સ્પ્રેડ થઈ અને જમીન પકડી રાખે. એટલા માટેથી આપણે પથ્થર નાની જે કપચી આવે છે, કપચીનો એક થર કરી દેવાનું, એમાં છોડને ઊભો રાખી દેવાનું. પછી તમે એને પાણી છાંટો, ઉપરથી સૂર્યપ્રકાશ મળે એટલે એના જે મૂળિયા હોય, રૂટ્સ છે, એના જે રૂટ એ સ્પ્રેડ થાય પથરાની અંદર અને બધા પથરાને ચોંટી જાય. એટલે જે તમે છોડ વાવો છો એ સીધો ઊભો રહી શકે. એટલા માટે આ થર કરવામાં આવે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, એના કારણે છોડ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ
પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. એવો થર કર્યા પછી યોગ્ય અંતરે છોડને વાવવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને પછી તેને પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતીની પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ પણ ઉગાડી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં પણ પાઇપની અંદરથી કાણા પાડીને છોડ કાણા પાડેલા છે એમાંથી છોડ ઉગીને બહાર આવે છે. તો આવી રીતે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પીવીસી પાઇપને જે ગોળ હોય એને વચ્ચેથી કાપી નાખવામાં આવે. ત્યારબાદ જેનો અડધો ભાગ છે એને ધાબા ઉપર સ્ટેન્ડ કરી અને એના ઉપર સેટ કરવામાં આવે. એની અંદર થોડા પથ્થરો નાખી કાપચી નાખી અને એનો થર કરવામાં આવે. અને ત્યારબાદ એનો જે બીજો પાર્ટ છે એ બીજા પાર્ટમાં જે હોલ પાડેલા છે એ હોલ જે જગ્યાએ આવે એ જગ્યાએ નીચે છોડ વાવવામાં આવે અને પછી એને પાણી આપવામાં આવે. અને પેલું જે કાણાવાળો ભાગ છે એની પર ઊંધો મૂકી દેવામાં આવે આ રીતે. એટલે અહીંયા જે કાણાવાળો ભાગ છે એમાંથી છોડ ઉગી અને કાણામાંથી બહાર આવશે. આપણે ચિત્રમાં પણ એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ કાર્તિક સેઝ ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. કાર્તિક કહે છે, ઓહો, આ તો ખરેખર અદ્ભુત યોજના છે, જોરદાર વિચાર છે. થેન્ક યુ પ્રાચી. પ્રાચી, તારો ખૂબ ખૂબ આભાર. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી. મમ્મી કહે છે, હા હા, આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. મમ્મી કહે છે કે કાર્તિક, આપણે આપણી અગાસીમાં આવું બનાવીશું. કાર્તિક સેઝ શ્યોર મમ્મી. કાર્તિક કહે છે, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કાર્તિક કહે છે કે મમ્મી, ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે, સારું. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે ગયા છે. વસંત સેઝ હે કાર્તિક, હેલો આંટી. વસંત કહે છે, હે કાર્તિક, હેલો માસી. કાર્તિક સેઝ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે, તારો પ્રોજેક્ટ શેના વિશે છે. વસંત સેઝ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. વસંત કહે છે, મારો પ્રોજેક્ટ પ્રોજેક્ટનું નામ છે બામ્બુ એટલે કે વાંસ અને બનાના એટલે કેળા શ્રેષ્ઠ છે. રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. ખરેખર વાંસ એક અદ્ભુત છોડ છે. બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ. કારણ કે તેના ઘણા બધા ઉપયોગો છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, therefore it is used to build bridges. બામ્બુ એટલે કે વાંસ ખૂબ જ મજબૂત છે અને તેથી તેનો ઉપયોગ પુલ બાંધવામાં થાય છે. We can make many things like fences, fishing rods, rafts, baskets, furniture, etc. આપણે ફેન્સીસ એટલે વાડ, ઘરની ફરતે જે વાડ કરવામાં આવે છે તે વાડ, ફિશિંગ રોડ એટલે માછલા પકડવા માટેની લાકડીઓ, રાફ્ટ્સ એટલે તરાપા, જે દરિયામાં તરાપો બનાવીને લોકો એક માણસ ઊભો રહી અને નદી પાર કરતો હોય છે એવો તરાપો, બાસ્કેટ્સ એટલે ટોપલીઓ અને ફર્નિચર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ એમાંથી આપણે બનાવી શકીએ છીએ. આ પ્લાન્ટ મે ગ્રો 80 feet or even more. આ છોડ 80 ફૂટ કે તેથી વધારે પણ વધી શકે છે, ઊંચો થઈ શકે છે. સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ. શૂટ્સ એટલે વધવું. સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ 3 feet in a single day.
કોઈક વાર તો એક દિવસમાં તે 3 ફૂટ જેટલું વધી જાય છે. કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક કહે છે ઓહો અદ્ભુત. મમ્મી સેઝ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઇન અ ફ્લ્યુટ. મમ્મી પ્રશ્ન પૂછે છે કે ભાઈ વાંસળીમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે. વસંત સેઝ ઇટ્સ મેજિક. વસંત કહે છે એ જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. સ્ટીમ એટલે એની દાંડી, એનું થડ, અને એમાં જોઇન્ટ્સ એટલે એના સાંધા. બાંબુની આખી દાંડીમાં છેક નીચેથી લઈ અને ઉપર સુધી સાંધા હોય છે. જેમાં આપણે શેરડીનો સાંઠો લઈએ એમાં વચ્ચે વચ્ચે પેલા સાંધા જેવો આવે છે, જેને આપણે કાપીને ફેંકી દઈએ છીએ અને એની 2 સાંધા વચ્ચેનો જે ભાગ હોય એને આપણે છોલીને ખાઈએ છીએ. તો એ જે સાંધા છે એવી રીતે બાંબુમાં પણ વચ્ચે સાંધા આવે છે. પણ ફરક એટલો જ હોય છે કે બાંબુના જે આખો બાંબુ હોય એ વચ્ચેથી પોલો હોય છે. એટલે તમે એને આમ કરો તો આ સાઈડથી પેલી સાઈડ તમે આર પાર જોઈ શકો. વચ્ચે સાંધો આવે, સાંધો પણ વચ્ચેથી પોલો હોય. એટલે તમે એને વાંસળીમાં તમે કેમ જોઈ શકો એવી રીતે, પીવીસી પાઇપમાં કેવી રીતે જોઈ શકો એવી રીતે બાંબુમાં પણ તમે આર પાર જોઈ શકો છો. બરાબર. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. જો અહીંયા આપેલું છે કે સાંધાની વચ્ચે એ જે બાંબુ વાંસ હોય છે એ સાંધામાં પણ પોલું હોય છે. સો વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. અને તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધ પિક્ચર્સ. ચિત્ર જુઓ. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કાર્તિક કહે છે આ તો આખું વાંસ ઉપરનો પ્રોજેક્ટની તે ચર્ચા કરી, પણ આ બનાનાનું શું છે, કેળા વિશે શું વાત છે. વસંત સેઝ યસ ધ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. વસંત કહે છે હા, કેળનું વૃક્ષ, કેળાનું વૃક્ષ એટલે કે કેળ એ પણ ખૂબ જ ઉપયોગી છે. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને ફાઇબર્સ એટલે એના રેસા ખૂબ જ મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન લાર્જ એટલે મોટા, ફ્લેક્સિબલ એટલે વાળી શકાય તેવા, તમે જેમ ઈચ્છો તેમ તેને વાળી શકો એવા ફ્લેક્સિબલ, અને વોટરપ્રૂફ એટલે જલાભેદ, જેની અંદર પાણી પ્રવેશી શકે નહીં, જેને પર પાણીની કોઈ અસર ન થાય તેવા હોય છે. સો they are used as food containers or plates. તેથી તે ખાવાના પાત્રો, ખાવાના વાસણો બનાવવામાં અથવા તો થાળી તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. It is also useful in making cups, papers and dishes. તેનો ઉપયોગ વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ થાય છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. મમ્મી કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું આ સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. વસંત કહે છે હા, આ વાત સાચી છે. ધ નેપાલીઝ ગીવ ધ રફ મટીરિયલ ટુ રગમાર્ક. રગમાર્ક એક સંસ્થાનું નામ છે કે ભાઈ નેપાળી લોકો રગમાર્કને કાચો માલ આપે છે. એન્ડ ઇન્સ્ટિટ્યૂટ એક સંસ્થા છે વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર, જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વિવ ઇન્ટરનેશનલ. અને તે સંસ્થા ગુડ વિવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. ધે મેક ક્લોથ્સ. તેઓ કાપડ બનાવે છે, વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ચાઇલ્ડ લેબર. એબોલિશ એટલે નાબૂદ કરવું. આ સંસ્થા બાળ મજૂરીને નાબૂદ કરવામાં મદદ કરે છે.
ઇન તમિલનાડુ, તમિલનાડુમાં વીવર્સ એટલે વણકરો વીવ ફાઇબર્સ ઓફ બનાના, કેળના રેસાને વણી અને મેક સાડીઝ, સાડીઓ બનાવે છે. કેળાના રેસાને વણી અને સાડીઓ બનાવે છે. રેણુકા ટીચર પાસે કેળાના રેસાની સાડી છે જ. હવે તો એ નથી હમણાં સ્કૂલે આવતા, પણ જ્યારે આવતા હતા ત્યારે તમને ખ્યાલ હોય તો બ્લેક કલરની ઝીણી ઝીણી પ્રિન્ટવાળી સાડી પહેરી લાવતા હતા, થોડી કડક. એ કેળાના રેસામાંથી બનાવેલી સાડી હતી. જો શક્ય હશે તો હું તમને એનો ફોટો પણ મંગાવીશ, એમની પાસે ફોટો કાઢીને અને મોકલીશ. બરાબર છે? તો તમે જોજો કે કેળામાંથી બનાવેલી સાડી છે. જુઓ સ્ટુડન્ટ્સ, આ જે સાડી તમને ચિત્રમાં દેખાય છે તે કેળાના રેસામાંથી બનાવેલી સાડી છે. મેં તમને કહ્યું તે પ્રમાણે. બરાબર? મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ. મમ્મી કહે છે ખરેખર અદ્ભુત છે, શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. વસંત કહે છે આભાર માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. કાર્તિક કહે છે કે ચાલો મમ્મી હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર, ચોક્કસ. They reach the health plus section of science project. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના છેલ્લા સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક કહે છે કે હેલો અંજના, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેઝ હે કાર્તિક, હેલો આંટી. અંજના કહે છે હે કાર્તિક, હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ એના વિશે છે. હેલ્થ ઇઝ વેલ્થ આપણી આ કહેવત પણ છે, સ્વાસ્થ્ય એ જ સંપત્તિ. સ્વાસ્થ્ય સારું હોય તો આપણે બધા જ જીવનમાં મોજ શોખ માણી શકીશું. પણ આપણું સ્વાસ્થ્ય જ ખરાબ હોય અને ઢગલો સંપત્તિ હોય તો એ કોઈ મહત્ત્વનું નથી. ભલે આપણે બધા એમ કહે છે કે અમે કોઈ એમ કે અમે ગરીબ છીએ, અમે ગરીબ છીએ. તમે ગરીબ છો ને તો તમારો એક હાથ કાપીને બીજાને આપી દો તો તરત એ માણસ ના પાડશે. કેમ? કારણ કે આપણું શરીર સુખ છે એ જ આપણી સંપત્તિ છે. ભલે આપણે ઢગલો પૈસો નથી, 4-વ્હીલમાં નથી ફરતા, 5 સ્ટાર હોટલમાં નથી જતા, દર દિવાળી વેકેશનમાં ફરવાય નથી જતા, પણ આપણે બધું જ ખોરાક ખાઈ શકીએ છીએ અને જે ખાઈએ છીએ તે આપણે પચાવી શકીએ છીએ. એ જ આપણી મેઇન સંપત્તિ છે. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ. અંજના સેઝ herbs and spices do more than add flavor to a dish. અંજના શું કહે છે કે વનસ્પતિ, હર્બ્સ એટલે વનસ્પતિ અને સ્પાઇસીસ એટલે મસાલા, તેજાનો જેને આપણે કહીએ છીએ. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત પણ ઘણા બધા કામ કરે છે. આપણે આ બધા રસોઈમાં જે મસાલા નાખીએ છીએ એ ખાલી રસોઈમાં સ્વાદ પૂરતા નથી નાખતા, પણ એ બધા મસાલા આપણા શરીરને પણ ઉપયોગી છે એવું અહીંયા આપણને બતાવવામાં આવે છે. સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ટુ અવર બોડી. જો અહીંયા આપેલું છે તેજાનો અને વનસ્પતિ એ આપણા શરીર માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. સી ધ ચાર્ટ, એના માટે એક ચાર્ટ આપેલો છે, ચાર્ટ જુઓ. પહેલું આપ્યું છે સ્પાઇસીસ. સ્પાઇસીસમાં છે જિંજર. જિંજર એટલે આદુ. તો એ શેના માટે ઉપયોગી છે તે જોઈએ. ડિક્રીઝિસ મોશન સિકનેસ. ડિક્રીઝ એટલે ઘટાડે છે અને સિકનેસ મોશન સિકનેસ. મોશન એટલે વાહન યાત્રા અને સિકનેસ એટલે માંદગી. વાહન યાત્રા દરમિયાન આપણને જે માંદગીનો અનુભવ થાય છે તે ઘટાડે છે જિંજર. ક્યાંય પણ આપણે પ્રવાસમાં ગયા હોઈએ, ટ્રેનમાં, બસમાં, ગમે ત્યાં બેઠા હોઈએ, 4-વ્હીલમાં, અને આપણે મુસાફરી દરમિયાન આપણને વોમિટ જેવું થાય કે આમ જીવ કચવાતો હોય તો આપણે મોઢામાં આદુનો ટુકડો રાખી દઈએ તો એના કારણે આપણને વોમિટ ના થાય અને આપણું આમ માઇન્ડ થોડું ફ્રેશ રહે. જેને વોમિટ થતી ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે, વાહનોમાં બેસી ના શકે, વોમિટ થાય.
તો એના માટે આ બહુ સરસ ઉપાય છે. આદુનો ટુકડો મોઢામાં રાખવાનો. આ લીલું આદુ ના ભાવે, તીખું લાગે તો અત્યારે આદુ મળે જ છે શિયાળામાં, એની પતલી પતલી ચિપ્સ કરી નાખવાની, લાવીને ધોઈને સરસ મજાની, અને પછી એના પર મીઠું ભભરાઈ અને એને સૂકવી દેવાનું. સુકાઈ જાય એકદમ પાતળી ચિપ્સ જેવું થઈ જાય, ખખડેલી, અને પછી એને મોઢામાં ભરી લો. જ્યારે મજા આવે ત્યારે એને મોઢામાં મૂકો તો તમારી સિકનેસ પણ દૂર થઈ જાય. બીજું છે ઇલાયચી. ઇલાયચી છે ધ ઓઇલ ઓફ કાર્ડેમોમ સીડ્સ. કાર્ડેમોમ સીડ્સ એટલે પણ ઇલાયચી જ થાય. ઇલાયચીના બીજ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. ટૂથેક એટલે દાંતનો દુખાવો. ઇલાયચીના બીનું જે તેલ છે તે દાંતના દુખાવાને દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. શતાવરી. શતાવરી એક વનસ્પતિ છે. ઇટ્સ લીવ્સ boiled in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા આ શતાવરીના પાંદડાનો ઉપયોગ મગજના રોગ માટે માલિશ કરવામાં થાય છે. કોઈ મગજની બીમારી હોય તો શતાવરીના પાંદડાને આપણા કોઈ પણ તેલમાં નાખી અને ઉકાળી અને ઠંડુ પાણીને ગાળી લેવાનું. પછી એ તેલનો મગજ ઉપર મસાજ કરો માથામાં તો મગજના રોગોમાં રાહત મળે છે. છેલ્લું છે ગાર્લિક એટલે લસણ. ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ. કેન્સરના જે કોષો હોય છે આપણા શરીરમાં, કેન્સર રોગના જે કોષો એને ડિસ્ટ્રોય કરે છે, એનો નાશ કરે છે. જેને કેન્સર હોય એના માટે લસણ તો ખૂબ જ ઉપયોગી છે. અત્યારે લોકોને બીપી, બ્લડ પ્રેશર હોય છે, બ્લડ પ્રેશરમાં પણ લસણ ખૂબ ઉપયોગી છે. દરરોજ શાકમાં બધામાં લસણ ખાવું જોઈએ, અને જો તમે ખાઈ શકતા હોય તો લસણની 2 થી 3 કળી સવારમાં ઉઠી અને એમને છોલી અને સીધી ચાવી જવાની કાચી, તો એ પણ તમારા બીપીને એકદમ કંટ્રોલમાં રાખે છે. બરાબર. મમ્મી સેઝ અંજના રિયલી ગુડ વર્ક. મમ્મી કહે છે કે અંજના ખરેખર ખૂબ જ સરસ કામ કર્યું છે તે. આઈ એમ વેરી હેપી ટુ નો. હું આ બધું જાણીને ખૂબ જ ખુશ થઈ છું. because I can use all things for my family's health. કારણ કે હવે હું આ બધી વસ્તુઓનો મારા પરિવારના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. અંજના કહે છે મને પણ આનંદ થયો માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. કાર્તિક કહે છે ચાલો મમ્મી આપણે હવે જઈએ. We will try to make a terrace garden with the use of hydroponic method of agriculture. આપણે હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને ધાબા ઉપર બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેઝ વાય ડુ યુ ફરગેટ બનાના એન્ડ બાંબુ. તું કેળા અને બાંબુ એટલે કે વાંસને કેમ ભૂલી જાય છે? કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ. કાર્તિક કહે છે હા બરાબર છે. We will also grow more trees and plants. આપણે વધારે વૃક્ષો અને છોડ ઉછેરીશું, વાવીશું. They are useful. તે બધા ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી થેન્ક યુ કાર્તિક. મમ્મી કહે છે ખરેખર કાર્તિક તારો આભાર. because you gave me a chance. કારણ કે તે મને એક તક આપી છે. શેની તક આપી છે? to know more about nature and its blessing. આપણી કુદરત, આપણી પ્રકૃતિ અને તેના આશીર્વાદ વિશે જાણવાની તે મને એક સુંદર તક આપી છે. તેના માટે તારો ખરેખર આભાર. અહીંયા આપણે આ એક્ટિવિટી 5 પૂરી થઈ. આપણો સરસ મજાનો આ પાઠ હતો સાયન્સ એન્ડ અવર લાઈફ. વિજ્ઞાન આપણા જીવન સાથે વણાયેલું જ છે, તમે એને અલગ કરી શકો નહીં. એવું આપણને આ પાઠમાં ઘણું બધું જાણવા મળ્યું છે. તો આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.